ઓય બાપા આ શું? હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો અત્યારે છે ને હું ટેમ્પા ઉપર છે. હું લેવા તમને કહું, આ શ્રીફળ છે ને વધારે થાય ને તો અત્યારે અમારે હુકવવાના છે, એટલે ટેમ્પા ઉપર મૂકી દીધું ને ટેમ્પા ઉપર ચડી ને અત્યારે બ્લોગ ચાલુ કર્યો છે. અને છે ને અત્યારે બધા છે ને હુઈ જ ગયા છે, કેમ કે બેન ને એ છે ને એ તો ને હુવરાવે છે અને સંદીપ પણ આજ ઘરે છે તો સંદીપ પણ હુતા છે. ને સંદીપનું એક વાત તમને કહું, સંદીપ છે ને એ કંઈ એના નીંદર કાઢે છે, કેવું કરે છે હાલો હું તમને છે ને દેખાડું. તમને પણ ઘણા દાંત આવશે તો હાલો ફટાફટ તમને દેખાડું ને બધા વિડીયો બેને રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે ને ફેમિલી તો પ્લીઝ એક લાઈક કરી દેજો, ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો, મીઠી મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ટેમ્પાની નીચે ઉતરી ગઈ છું, હવે જવું છે સંદીપ પાસે. સંદીપ છે ને કેવા નીંદર કોડે, તમને પણ દાંત આવશે ને. આજે એવું કર્યું સંદીપ અવાજ કરશે તો પાછા જાગી જાય. હાલો તમને દેખાડો કેમ નીંદર પડે તો દાંત કાઢી કાઢે ઉઠી હોય ગઈ. કેટલી નીંદર કવડે હુવા દેવો પણ કઈ નીંદર કઈ તમે જેમ તેમ ગવડો જાગો ને. રજા હોય તે છે ને જાગે નહીં, બોલો એને પાછી ઊંઘ ચડી ગઈ. જાગો હુઈ જાઓ. તો છે ને સંદીપ પણ હુતા છે અને અમારા પતુભાઈ અહીં શું કરે ને એ તમને દેખાડું ને. હારે છે ને આજ લાઇટ પણ વહી ગઈ. જો શું કરો બેન, લાઇટ વહી ગઈ ને? હારે લાઈટ વજી કા પતો જય હો દાદા, લાઈક કરજો. શું કરતા હું ને ભાઈ, કેમ ને હું નેટ વગર ની હું નીંદર આવે. હાવ લાઈટ તો પણ બહુ કરી કા કાઢી મૂકી લો. બેન ને ઊંઘ આવે, બેન ને બગા આવે, ઊંઘ માંથી જાયગા છે હવે. હાવજ કેમ હાવજ હાવજ નીંદર કેટલા ઘવડતા હતા દોસ્તાર. કેવા લે હું કેવા આગળ હોતા હતી મને ના ખબર, તમને કેમ ખબર ન હોય? મને થોડી ખબર હતા થોડા ના લીધર ગાડો. હજી બગા કાય. જય માતાજી, જય માતાજી ને રામ રામ ફેમિલી ને થવા હું આવી ગયો તું થોડો ઊંઘમાંથી જાગ્યા કહું. જાગી ગયો. આજે મવાને જવાનું કેમ જવું કઈ લેવા જ લેવાનું ના, મારે સુલો ને હોમ કરાવવાનું છે. હે જાવ જાય તો એટલે જ કહો, અમારે ગેસનો ચૂલો છે ને, ચૂલો એ ઓલા એના બટન તૂટી જશે. એક બટન છે ને એક બટન તૂટી ગયું અને બીજું પણ રિપેરિંગ કરાવવાનું છે તો રિપેરિંગ કરાવી નાખીએ. કેમ કે પાછા ગેસના ચૂલાના ઓલા નો બહુ વીમા ન કરાય. કેમ લાગે કા બીક લાગે, ગેસનો બાટલો ફાટો હોય તો શું કરવું? હે હાચી વાત ને? જાવ જાય એટલે જ કહો જરા ખમણ કરાવી નાખીએ. કેમ આજ ઘરે છે તો જઈએ, કેમ કે આજ છે ને સંદીપને રજા છે. અને ફેમિલી આવી જ રીતે આવે છે ને તમને જોરદાર જોરદાર વિડીયો તમને જોવાની છે ને હમણાં મજા આવવાની છે. કેમ કે હવે આપણે નવીન નવીન વિડીયો બનાવવાના છે. તો એ બધા વિડીયો જોયો તો ચેનલમાં સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલને, ને છે ને દરરોજ વિડીયો જોઈજો એટલે તમને બધાને ડેલી સર મજા આવશે. હો કેમ ચા બનાવવી? તું કાં જાય? ઈ કામાં આને ઘરે ઈકો હોય એટલે એક જ કામ હોય, ઈકામાં બેઠવાનું ને ઈકામાં રમવાનું. કા એ હે કાગળા કાં છે કાગળા? કાંઈ નથી. તો આ ભાઈ ઈકામાં રમશે, હું સા બનાવી નાખું. શું કરો રિપેરિંગ? હે લે લે હા એ રિપેરિંગ કામ કરે ને અહીંથી છે ને અમારે નિહાર દેખાય. એમ જો અહીંથી નિહાર દેખાય, બાળકો સ્કૂલમાં ભણતા હોય ને એ દેખાય છે અહીંથી. ને અહીંથી અમારું રસોડું. તો હટાને છે ને હું બનાવું છું ચા મૂકી દીધી. ગેસના ચૂલે નથી, ચૂલે સાલ મૂકી એટલે ચા છે ને ચૂલે મૂકી ને એટલે વાર તો લાગે. એટલે ચા ઉકળે છે તો ફટાફટ હવે ચા બનાવી નાખું. ચા બની ગઈ, ચા પી લો ને. આ ઘોડિયું ઉતારતો પેલા બે ઘોડિયા થઈ ગયા હોય બાપા.
વજન કેટલા ઘોડિયામાં આ સંદીપનું ઘોડિયું છે કા સંદીપ તમારું ઘોડિયું છે ને હવે હું આ ઘોડિયામાં આ સંદીપનું ઘોડિયું છે વાહ 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 તબલા વગાડે હવે અમે મોવા રવા ગાડી લઈને તૈયાર ને તૈયાર રહો ઠેલીમાં સુલો પૂરીને આવી છે કા હા આમાં છે ને અહીંયા ચૂલામાં આવી રીતે આખું બટન આવે ને બટન તૂટી ગયું છે હા ગેસ ચાલુ બંધ કરવાનું હતું હા તો બટન તૂટી ગયું એટલે હમું તો કરાવવું પડશે તમે બાપ દીકરો કરાવતા હો મારે નહીં આવું આવ્યો આ ચૂલો આગળ રાખજો રખા હે જય હો દાદા બોલો હા પાછો રેડી થઈ ગયો કા મવા જવા હાટું તો ફેમિલી છે ને આ સુરલો સંદીપ તો એકલા લઈને ન જાય કેમ કે એક જણાને પકડવું પડશે તો ફટાફટ હવે જાય મવા ફેમિલી મવામાં પોગી ગયા છે ને અહીંયા મૂકી દીધો છે આપણો ગેસનો ચૂલો અને કેટલું કીધું કેટલા વાગે જવાનું અડધી કલાક પછી અડધી કલાકનું કીધું છે તો અડધી કલાકમાં એક મવામાં ઘૂમરો માર લે અડધી કલાકનો વારો હતો ને તો અહીંયા વહી આવ્યા અમી બગીસી પતો ના 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 તો હિસકા બહુ ખાઈ લે ના ના જાવું એને ઘડી કજો એટલે આ પાણી છે અમારે પતોને છે ને એ હિસકા ને એવું બધું ખાવાનું છે ને એને બહુ ગમે તો હવે ગમે તો એને છે ને એમ કહેવાય કે મજા આવે ને એટલે ગમે તે અહીંયા બગીચામાં લઈને વહી આવી આમ જવું ફુવારા પડી ગયો ફુવારા ભળી જાય એટલે આપણે પેલા દોડવા માંડ્યો કેટલું ફુવારા હાલે ક્યાં જવું ના જવું હજી એને છે ને હિસકા ને એવું ખાવા જવું ત્યાં સુધી ઊભો નહીં રહી બગીચામાં આવીએ ને એટલે વારે ખેલા મેં આ જોઈએ આમ જવું આ છે ને શિવલિંગ નું ઝાડ છે કા સંદીપ મસ્ત કેવા મોટા મોટા ફળ આવે શિવલિંગ નું ઝાડ અમારો પતુભાઈ છે ને હિસકા ખાવા હાટો દોડીને વહી જાય કેટલો વિતળ હાથી ખાઈ જો આ હાથી છે એ તમે અહીંયા આટા મારો અહીંયા આટા મારો જા એનું કાંઈ નક્કી નથી કઈ જગ્યાએ એને લહર પડી ખાવી હાલે દયા ના માથે ની જમણા ચાબુ વાહ આમ તો સંદીપ મારા હાટો ફૂલ તડ્યું મસ્ત છે અને હું કહેવા તો કે ખબર નથી હા એ હાલો હાલો ક્યાં જવું આ તક લઈ દે કોને ખબર પતુભાઈ ને છે ને લહર પટ્ટી ખાવી બહુ ગમે એના માપની છે નનકી એવી ક્યાં લુગડા મેચિંગ થઈ ગઈ હા પીળે પીળી એ પણ બહુ એને ગમે લે કેમ ઈ જોઈ સડી જઈ એ જવા જો સંદીપ પણ નાના છોકરાની જેમ હો એટલે હું એને મુસાફર બેહી લે એમ એમ એને બીક લાગે એને દોડી દોડીને આમ પોગી જાય હો આખો બગીચો જોઈ લીધો અહીંયા છે કુડ ગુડ કહેવાય તો આ બે આંકું હા નાખોરું બગીચામાં આટો મારી લીધો ને કલાક પોણી કલાકની જેમ જેટલું થઈ ગયું છે ને હવે અહીંથી છે ને ચૂલો લઈને ડાયરેક્ટ જાય હવે ઘરે ફેમિલી મવાથી આવી ગયા ઘરે અને ગેસનો ચૂલો પણ થઈ ગયો ટકાટક એટલે આવી રીતનું આ નવું નાખવાનું હતું પછી આ બટન નવું નાખવાનું હતું એ પણ નાખી દીધું ને આ બે પણ નવા નાખી દીધા જવું ફિટિંગ કરી દીધું એ બા હજી નાખ્યું છે બગીચામાં આટો મારી આવી એમ તો કે તાર મમ્મીને તો રસોઈ બનાવીને કમ્પ્લીટ કરી નાખી ત્યાં સુધીમાં અમારા બા રમાડતા હા હેતુભાઈ નહીં હેતુ બાપા રમે બા જય માતાજી જય માતા રે શું ખાવ ભૂંગળા હે ભૂંગળા આ કેમ તમને મારે બા કોઈ ઉતારવી એકી તમને એને છે ને કોઈ ઉતારવી હિસકા ખાવા ને એટલે મારા બાને હાથે જ એને હિસકા ખાવાના હોય કાબા જો અમારા બા ખોય વાળી દીધી આવી રીતે જાઓ હિસકા ખાતે રાખો એને હિસકા ખાતા જવાના હોય હિસકા એલા નાખતા જવાના હોય ને ટીવી જોવાની હોય ને બેન શું કરતા હા ટોટી ધોતી હતા એવું છે અને યતાશભાઈ અમારા અહીંયા છે ફેમિલી જમી લીધું ને હવે આજનો દિવસ હવે આપણે આવી રીતનો હતો તો તમને આ વિડીયો કેવો લાગ્યો પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો ને વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો શેર કરજો ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બટાટા સી યુ